દમણ અને દાદરાનગર હવેલીમાં સીબીઆઈના દરોડા, આરટીઓ વિભાગના ઉચ્ચ અધિકારીના ત્યાં દરોડા, આરટીઓમાં ચાલતી ગેરરીતિ મુદ્દે એક્શનમાં સીબીઆઈ છે। ટુરિસ્ટ બસ કોમર્શિયલ વાહનના પાર્સિંગમાં ગેરરીતિ સામે આવી છે। સીબીઆઈની રેડમાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે। આરટીઓ વિભાગના ઉચ્ચ અધિકારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। આરટીઓમાં ચાલતી ગેરરીતિ મુદ્દે એક્શનમાં છે હવે સીબીઆઈ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે। ટુરિસ્ટ બસ કોમર્શિયલ વાહનો પાર્સિંગમાં ગેરરીતિ સામે આવી છે। ફોનલાઈન પર સંવાદદાતા નિલેશ જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ। મિત્તલ, ચોક્કસથી જણાવી દઉં કે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણની અંદર હાલમાં જે છે સીબીઆઈ દ્વારા જે છે એ આરટીઓ કચેરી પર દરોડા પાડવામાં આવ્યા છે। મુખ્ય વાત એ છે કે જે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં જે આરટીઓ દ્વારા જે ટેક્સ જે છે ટેક્સ બીજા રાજ્યો કરતા ઓછા હોય, જેને લઈને મોટા ભાગના જે વ્હીકલો છે, મોટા હેવી વ્હીકલો છે અને જે કોમર્શિયલ વ્હીકલો છે અને બસો છે તેના જે પાસિંગ થતી હોવાની વાતો જે છે એ ક્યાંક ને ક્યાંક મળી હતી સીબીઆઈને, અને ત્યારબાદ આ જે છે હાલમાં અત્યારે રેડ ચાલુ છે। ગત મોડી સાંજથી અત્યાર સુધીમાં સીબીઆઈની ટીમ જે છે આ તપાસ કરી રહી છે કે આની અંદર શું ગેરરીતિ હતી, આની તપાસ હાલમાં ચાલુ છે। બિલકુલ, આભાર માહિતી બદલ।